રાજકોટથી સમાચાર, જ્યાં કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં આગની ઘટના સામે આવી છે। ફન બ્લાસ્ટ ગેમ ઝોનની અંદર લાગેલી આગ જોકે કાબૂમાં આવી ગઈ। આ ગેમ ઝોનમાં આગ લાગતા જ નાસભાગ સર્જાઈ હતી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે। રવિવારનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો અહીં હાજર હતા। ગેમ ઝોનમાં સ્ટાફની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ। જોકે આગ લાગવી અને ત્યારબાદ મચેલી નાસભાગના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ફન બ્લાસ્ટ ગેમ ઝોનની અંદર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન થયું, પણ જોકે સ્ટાફની સમય સૂચકતા હતી, જેથી એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ। પરંતુ આગ લાગવાને કારણે કેવી અફરાતફરી મચી હતી તે આ દ્રશ્યોમાં જુઓ। શોર્ટ સર્કિટ લાગવાને કારણે અચાનક જ આગ લાગી અને તેને કારણે જ અહીં મહાલવા માટે આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। મોટી સંખ્યામાં અહીં રવિવારના દિવસે લોકો હાજર હતા અને અચાનક જ ગેમ ઝોનમાં આગ લાગતા નાસભાગ મચી। જ્યારે આપણે ફર્સ્ટ જે ફેઝ હોય પછી બીજો જે ફેઝ અંદર જવાનો છે એમાં જતા હતા, ત્યારે ડાબી સાઈડ જે ટ્રેમ્પોલિન કરીને એક એક્ટિવિટીઝ છે એમાં ઉપરની સાઈડ ખૂણા ઉપર તણખા જેવું જણ્યું અને પછી તરત જ નીચે 2-3 તણખા પણ જણ્યા, પણ એક કોઈ સ્ફૂર્તિવાળો જે વ્યક્તિ હતો એમના સ્ટાફમાંથી જ કોઈ, અને તરત જ એને ઉપર જે સ્પીડથી દોડી અને બધું ઠારવાની કોશિશ કરી, પણ ત્યાં સુધીમાં જે બધાને ડરનો માહોલ હોય એમ કરીને આગ છે આગ આગ કરીને બધા દોડીને ફટાફટ નીકળી